થાનગઢ તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પર ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમના દરોડા. તો 7 જેટલા કાર્બોસેલના કુવાઓમાં ખનન થઈ રહ્યું છે. તો 7 કુવાઓમાં તો 2 કુવાઓ વરસાદના કારણે ભરાઈ ગયેલ હોવાથી તેમાંથી પાણી કાઢવાની કામગીરી કાર્યરત હતી. તો કાર્બોસેલની ખાણો પર કામ કરતા 15 મજૂરોને રેસ્ક્યુ કરીને 2 ખનીજ માફિયાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. 150 મેટ્રિક ટન કાર્બોસેલ, 6 ચરખીઓ, 1 મિની ટ્રેક્ટર સહિત 7 ટ્રેક્ટરો, 5 જનરેટર, 30 નંગ સુપર પાવર, 90 વિસ્ફોટક પદાર્થ, 180 મીટર ડિટોનેટર વાયર સહિત 74 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડાયો. તો ગેરકાયદેસર કાર્બોસેલના ખનન કોણ હતું તે સહિતની તપાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી. અને આ રેડ દરમિયાન છે એ તદ્દન 5 કૂવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા. એમાંથી 2 કૂવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને 3 કૂવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું. આ તમામે તમામ જગ્યાઓ પરથી 7 ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે. 5 છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ છે બાંધવામાં આવેલા હતા, 5 જનરેટર જપ્ત કરવામાં આવેલા છે અને સાથે સાથે 5 છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે. અને આ 150 મેટ્રિક ટન છે એ કાર્બોસેલનો જથ્થો પણ મળી આવેલો છે. આમ મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ છે એ હાલ ભડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે. વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા.